ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। કેશોદમાં ભાજપનો દબદબો, નગરપાલિકામાં 36 માંથી 33 બેઠકો જીત સાથે ઐતિહાસિક વિજય થયો। જૂનાગઢ જિલ્લાના કેશોદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત નોંધાવી છે। નગરપાલિકાથી લઈને તાલુકા અને જિલ્લા પંચાયત સુધી ભાજપનો ભૂગો લહેરાયો છે। કેશોદમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે અને નગરપાલિકાની 36 માંથી 33 બેઠકો પર જીત મેળવીને પક્ષે ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો છે। આ ચૂંટણીમાં કોંગ્રેસને ફક્ત 3 બેઠકો મળી છે, જ્યારે આમ આદમી પાર્ટીનું ખાતું પણ ખુલ્યું નથી। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટોમાં પણ ભાજપની સ્પષ્ટ બહુમતી જોવા મળી રહી છે। કેશોદ નગરપાલિકાના કુલ 9 વોર્ડની 36 બેઠકોમાંથી ભાજપે 33 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે। વોર્ડ પ્રમાણે નજર કરીએ તો વોર્ડ નંબર 1, 3, 4, 5, 6, 7, 8 અને 9માં ભાજપનું ક્લીન સ્વીપ થયું છે, જ્યારે વોર્ડ નંબર 2માં કોંગ્રેસે 3 બેઠકો જીતી છે। એક ખાસ નોંધપાત્ર બાબત એ છે કે વોર્ડ નંબર 8માં ભાજપના એક ઉમેદવાર અગાઉ જ બિનહરીફ જાહેર થયા હતા। આ સાથે જ કેશોદ તાલુકાની તમામ જિલ્લા પંચાયત સીટોમાં પણ ભાજપે જીત નોંધાવીને કેસરીઓ લહેરાવ્યો છે। કેશોદમાં 3 સ્તરે એટલે કે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એમ તમામ જગ્યાએ ભાજપે મજબૂત પકડ બનાવી છે અને પક્ષનો પ્રભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો છે। કેશોદમાં ભાજપની આ જીતને સ્થાનિક રાજકારણમાં એક મોટો વળાંક માનવામાં આવી રહ્યો છે। હવે જનતાની નજર ભાજપ દ્વારા આપવામાં આવેલા વિકાસના વચનો પર કેટલું કામ થાય છે તેના પર રહેશે। અંતે કહી શકાય કે કેશોદમાં ભગવો લહેરાયો છે અને વિકાસની રાજનીતિને મોટો જનન મેન્ડેટ મળ્યો છે। આજ રોજ કેશોદ નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ હતું, એમાં પહેલા વોર્ડનું આજે પરિણામ જાહેર થયું છે અને જે આ પરિણામ આવ્યું છે, જે કાર્યકરોએ 44 ડિગ્રી તાપમાન, જે પોતાના પર્સનલ કામ હારું કોઈ ઘરેથી નીકળતું નહોતું, એવા સમયે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરોએ ખૂબ તનતોડ મહેનત કરી અને મતદારોને બૂથ સુધી પુગાડ્યા છે, એનું આ રિઝલ્ટ છે। અને અમારે કેશોદમાં વોર્ડ નંબર 1ની પેનલ 4-4 ફૂલ લીડથી ચૂંટાણી છે, એ બદલ સૌનો આભાર। અત્યારે મેં પહેલાંય કીધું હતું, વિકાસ અને વિરાસત જે આગલા સમયમાં થયો છે અને પર્સનલ માણસ કે કોઈ વધારે નહીં, માણસ ટુ માણસ ટચિંગ અમે જે કર્યું છે કામો માટે, એનાથી સંપૂર્ણ 36 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના વિજય થવા। વોર્ડ નંબર 1ની વિકાસના કામો તો એ ચૂંટણી આવતી હોય ને જાતી હોય, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ગમે એવી પબ્લિક ઉપર જે આફત કે કંઈ એવું આવતું હોય, કોરોના જે, ત્યારે કાયમી માટે 365 દી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર તૈયાર હોય અને આજે તમે રિઝલ્ટ જોવો છો એ કામોના આધારે જ આવવાના છે। વોર્ડ નંબર 1માં કેટલી લીડ મળી? વોર્ડ નંબર 1માં અમારા ઉમેદવારો બધા 1,000ની લીડથી। રોજ આદર્શ નિવાસી સ્કૂલ ખાતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કેશોદના તાલુકા પંચાયત 18 સીટના અને જિલ્લા પંચાયતની 4 સીટોના મતગણતરી રાખવામાં આવેલ હતી, જે પૈકીના રિઝલ્ટ જાહેર થઈ ગયેલ છે। જિલ્લા પંચાયતની 4 સીટોમાં બીજેપીના ઉમેદવાર વિજેતા થયેલા છે। તાલુકા પંચાયતની 18 સીટ પૈકી 10 સીટો ઉપર બીજેપીના ઉમેદવાર, 6 સીટો ઉપર કોંગ્રેસના ઉમેદવાર, 1 સીટ ઉપર બીજેપી અને આપ વચ્ચે ટાઈ થતાં રિકાઉન્ટિંગ કરી અને ચિઠ્ઠી ઉલારવામાં આવેલ છે, જેના અંતે આપના ઉમેદવાર વિજેતા થયેલા છે। 1 સીટ ઉપર અપક્ષના ઉમેદવાર વિજેતા થયેલા છે અને કાઉન્ટિંગ શાંતિપૂર્ણ રીતે આજરોજ પૂર્ણ કરવામાં આવેલ છે। નમસ્કાર। કેશોદ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 એપ્રિલે યોજવામાં આવી હતી। એમાં આપણે 57% જેટલું મતદાન થયું હતું। કેશોદના 9 વોર્ડમાં ટોટલ 36 બેઠકો હતી, તેમાંથી 1 બેઠક બિનહરીફ થઈ હતી અને 35 બેઠકો ઉપર ચૂંટણી લડવામાં આવી હતી। આ 35 બેઠકોમાંથી આજે મતગણતરીના દિવસે પરિણામ જાહેર થયું છે અને 35 બેઠકોમાંથી 33 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી વિજેતા છે અને 3 બેઠકો ઉપર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ વિજેતા છે। ચૂંટણી અહીંયા બહુ વ્યવસ્થાપૂર્વક અને શાંતિપૂર્વક યોજવામાં આવી છે, જેના માટે હું કેશોદની જનતાનો હાર્દિકપૂર્વક ધન્યવાદ આપું છું। થેન્ક યુ।